નમસ્કાર મંડળ. ગુજરાત રાંધણમાં તમારું સ્વાગત છે. પાવસાળો શરૂ થઈ ગયેલો ભઠ્ઠી ગમે એકદम थंडगार वातावरण થઈ ગયેલું. पावसाळ्याने આપણે काहीतरी गरमागरम चटपटीत અને तळेલું ખાવાની ઈચ્છા થાય. बाहेर पडणारं पाणी, एक हातने गरमागरम मसाला चहा અને બીજા હાથને ભજાની પ્લેટ લઈને ફેમિલીની સાથે પાવસાળાની મજા લે. चहा आणि भजाનું कॉम्बिनेशन एक नंबर लागे. चलो तो भाई आज आपण बनावશું गरमागरम कुरकुरीत मस्तपैकी भजा. व्हिडिओने सुरुवात कर. भजा बनावून करता સૌથી પહેલા આપણે यहाँ वाटण तयार कर लेશું. તેની કરતા હું અહીંયા 7-8 લસણની પાકળીઓ, 4 મરચાં અને કટમર લઈ લઈએ. મિક્સરના ભાંડામાં પણ લસણ નાખેલું, 1 ચમચો જીરું નાખેલું છે. મરચાં તમે તમારા આવડ અનુસાર કમી જાस्त કરી શકો છો. મરચાં નાખી લેશું. थोडीशी कतमार नाखायनी आपने, थोडीशी आपण मिक्सरला भांड्याने लेશું आणि थोडीशी उच्चाती लागશું. या पद्धती आपण वाटण तयार केलेलं आहे तिने आपण साईडने મૂકી દેશું. यावेळी 1.5 कप લોટ લેલો आहे. તમે આ પ્રમાણ વાટકીથી પણ લઈ શકો છો. 1.5 કપ લોટ લેલો आपण एक 2 मीडियम साईजના कांदा कट करलेला आहे. कपभर भरायचं ते. वाटण नाखी લીધું, अर्धा चमचा हळद નાખેલી આપણે, કતમર નાખી લીધી, 1 ચમચો આજમો લેલો आहे तिने हात पिचवून आपण લાગશું. ચીમુટભર હિંગ લઈ લઈએ અને મીઠું લઈ લઈએ. બટાવાના મિક્સ કરી લેશું અને હાવડે એને आपण થોડું થોડું પાણી નાખીને ભજાનું બોળી લેશું. यावेळी કપભર પાણી લઈ લઈએ. હાડ आपण देखશું કે કેટલું આપણે પાણી લાગે છે. ભજા कराल त्या લોટ અને કાંદાનું પરફેક્ટ પ્રમાણ ખૂબ મહત્વનું છે. કારણ જર કાંદો કમી થઈ ગયો અને લોટ જે જાस्त હશે તો ભજા આપને ખાવાના त्या ગળાને ફસેલી થાય. यावेळी 1.5 कप લોટ લેલો आहे तिने करता हुए कपभर કાંદો લેલો आहे. કાંદો થોડો જાસ્ત રહ્યો તો ચાલે પણ તેનાથી કમી કાંદો લેવાનો નહીં. એવા પદ્ધતિ ગુઠળો મૂડીને આપણે થોડું થોડું પાણી નાખીને ભજાનો લોટ તૈયાર કરી લઈશું. અને ભજાનો લોટ તૈયાર થવાનંतर 10 મિનિટ તેને સાઈડને મૂકી દઈશું. આપણો લોટ મસ્ત તેનાથી મોરાઈ જશે. લોટ આપણો યા ભીંજાઈ ગયેલો છે. તમે દેખી શકો એવા પદ્ધતિ આપણી કન્સિસ્ટન્સી રહેવા દેવાની છે. એનાથી પાતળ સુદ્धा નહીં અને ઘટ્ટ પણ નહીં મૂકવાનું. આ કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જવી. આપણે या अर्धो कप पाणी लागेल. લોટ આપણો મસ્તપૈકી ભીંજાઈ ગયેલો છે. 10 મિનિટ आपण तिने રેસ્ટ દીધી. હાવડા એનામાં आपण સોડો રાખી દઈશું. સોડો આપણે એટલું જ લેવાનું હોય, એનાથી જાસ્ત લેવાનું નહીં. સોડો જાસ્ત થઈ ગયો તો આપણા ભજા તેલપીઠ. हावड़ा हुई नाने एकदम कडकडीत जे गरम तेल आवत ते 2 चमचे लाखी तो मारे ते क्लिप मिस થઈ જેલી. हावड़ा आपનું યાર તેલ ગરમ થયેલું હોય કે નહીં તે ચેક કરવા કરતા એક જ બાજુ લાગશે સ્ટાર્ટિંગ. તેલ આપણું ગરમ થઈ જાય કેમ કે ઓળખાનું કે બાજુ લાખાનંતરથી તે लगेच ઉચ્ચાવું જોઈએ પણ તે लगेच તે લાલસર નહીં થવું જોઈએ. તો આપણું તેલ પરફેક્ટ ગરમ રહે છે. जर आपलं तेल जे समजा कमी गरम पूर्ण नाही થયેલું હશે તો તે ભજા તેલપીઠ અને जास्त जर गरम હશે તો પછી તે ભજા વચમેથી કચ્ચા રહી જાય. म्हणून आपने तेल पहिले गरम कर लेવાનું है. नंतर ती एकदम मीडियम गॅस पे आपने भजा तळाना है. આપણું ભજું તળાઈ ગયેલું છે. તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયેલું છે આપણું. હવે આપણે તેને ભજા નાખી દઈશું. ભજાનો લોટ જે સમજા આપણાથી પાતળ થઈ ગયો તો પછી આ ભજા કરવાના ટાઈમે જે તે ગુનગુના આવે ને તે જાસ્ત તૈયાર થઈ જાય અને ભજાને વ્યવસ્થિત શેપ નહીં આવતો ચીપટા થઈ જાય ભજા. અને સમજા લોટ ઘટ્ટ રહી ગયો તો તે ગળામાં ફસાય અને એકદમ કોડા કોડા લાગે. ભજા નાખાનંतर ती मस्तपैकी ते लगेच उच्चावू જોઈએ पण लालसर नाही થવું જોઈએ. હવે આપણે કઢાઈમાં જેટલા માવશે તે પદ્ધતિ આપણે ભજા નાખી લેવાના आहे અને ગેસ મંદ ગેસ म्हणजे मीडियम गॅस पे આપણે ભજા તળી લેવાના. એવા પદ્ધતિ આપણે ભજા બધા નાખી લેવાના आहे અને
एक साइड पुरी तळावर त्यासुधी आपण तिने पलटावाना नाही. एक साइड जी आपली व्यवस्थित तळाई गई की नंतर तिने आपण पलटाईने आपण भजा मस्तपैकी तळेलेसू. आपला भजा या तळायचेला आहे आवडा आपण तिने झाराने तेल व्यवस्थित तळीने आपण भजा काढिलेसू. बस एवाच पद्धती आपली बट्टा भजा तळलेला नाही. या वेळेत 1.5 कप जे लोट लावलो आहे तिला मी आपला 4 घाण लोट तयार 4 घाण भजा तयार ठेवता. 4 जण आणायचे नाचपणी करता जे खारण वर्ष ते 4 लोक करता एकदम परफेक्ट प्रमाणे. आवडा आपला भजा तो तळायचेला आहे बट्टा. तिन्ही जोडे आपण मरचा तळलेली. मरचा तळण करता आपली बसमेती एक चिर देवाणी आहे आणि पै आपण एवा पद्धती मरचा तळलेली. मरचा तळानंतर तिने थोडीशी मीठ लाखाणी आहे. डायरेक्ट जे आपण मरचा लाखे आता ते आपलं ढिंक सुद्धा उडू शकत म्हणून तिने वचमेती चीर देणे एवा पद्धती मरचा तळलेली. आणि मस्त गरमागरम भजान जोडे किंवा मरचा एक देखाडू शकतो मी भजू एकदम मस्त हलका थैला आहे वचमध्ये एकदम जाळीदार थैला ना भजा आणि टेस्ट पण खूप भारी थैली. चलो तो भाई तुम्ही सुद्धा बनाओ आय पावसाळा में गरमा गरम भजा आणि जोड़े मस्त पैकी मसालेदार चहा. रेसिपी गमी वशे तो रेसिपी ने लाइक करो जो शेयर करो जो તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને એવા જ આપના પારંપરિક પદાર્થ દેખાણી કરતા ગુજર અન્નને સબસ્ક્રાઇબ કરો અને કોઈ તમને કેવા પદાર્થ દેખાણ ગમશે તે મને કમેન્ટ કરીને નક્કી કહોજો. ધન્યવાદ.